હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના સવારના પોરમાં વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો આ વ્લોગને અહીંથી શરૂઆત કરીએ. તો ગાઈસ એક ફેરે આપણી હાલત ચેકઆઉટ કરાવતો હું જોઈ લ્યો, કારણ કે અત્યારે આપણે હે ને કામ કરી રહ્યા છીએ. અત્યારે મિત્રો અહીંયા વાઈફ હાજી થોડીક જગ્યા પડી હતી ને એ ખેડી અને અત્યારે આપણે અહીંયા હે ને જુવાર વાવવાની છે. તો અહીં જે પાણા નીકળે હું કાઢતો હોઉં અને મારા બાપા કહે પંચ્યા મસ્ત રીતે ખેડાઈ ગયો હે બરાબર. અને અહીંયા થોડો કદમ આડા પાર્યું આમ આડી પાર્યું હતી ને એ પણ ખેડી નાખવાનું એટલે અહીંયા પાડીઓને બાંધી દીધી એટલે પાડીઓ સટ કરી જાય બરાબર. અને આ ખેડી અને રાહ પાકીને પછી આપણે જુવાર વાવવાની છે. તો એ તમને આગળ બતાવશું. તો ચાલો અત્યારે આપણે કામ પર લાગી જાય. બાકી જઈ લ્યો લીડર કેમ લખાણ. અને હવે આપણે જો આજ વરસાદની આગાહી છે, હાવ એવો વાદળ છાયું થઈ ગયું હોય. જો વરસાદ નહીં આવે તો 2-3 દીમાં આપણે ફુવારા ચાલુ કરી દેવા જો હે. હાલો મિત્રો આગળ બહીના રહ્યો. મસ્ત મજાની તમે જોયું કે બપોર મોડ આપણે પંચ્યા ને રાપ ને બધું લેવલ કરી અને પછી આપણે ભૂંદરી વાવવા નથી. તો મસ્ત રીતે અહીંયા થોડા કદમ હતા અહીં ખેડી નાખ્યા છે ને આ બધેમાં છે ને છે પાઉથી આપણે ભૂંદરી વાવી નાખી છે. કારણ કે મિત્રો વરસાદ લંબાણો છે અને ભેહુંને નાખવા બસ જો એટલો ભૂકો છે અને વરસાદ નહીં થાય તો ભેહું છૂટીએ નહીં તો પછી માલને નાખવાનું પૂરું થઈ જાય. એટલો ભૂકો છે ને આ થોડોક લીલાડો છે બરાબર. એટલે પછી આપણે એટલામાં ભૂંદરી વાવી ગયા છે બરાબર. અને મસ્ત મજાનું અત્યારે આપણે એમાં પાણી વાર્યું છે આ પાઈ. અને પછી આપણે જે રોડ હમો કરવા આપણે પાવડો રહ્યો હતો ને પાવડો પણ છોડવા જવાનો છે તો એ પણ તમને દેખાડશું. અત્યારે મસ્ત રીતે પાણી પાઈ લઈને બાકી ગઈ જો પાણી હવે પૂરું થવા આવ્યું છે બરાબર. તો એક ફેર વાવી નજરી મારતા આવી એમ તો કઈ નહીં મોટર હાલે છે મિત્રો. ચાલો આપણે વાવી જઈએ અને જોતા પાણી કેટલું છે. આમ ફરીને જઈએ મિત્રો, ખોટું ઊંધાઈ નહીં. ચાલો આમ ફટાફટ જોતા ચાલો તમને પણ દેખાડું વાયુમાં કેટલું પાણી છે નહીં. શું ગાઈસ મસ્ત મજાના વાવી આવી ગયા છીએ અને આપણે અહીંથી જોશું. અહીંથી મોટર હોય રે કાંટો લઈ ગયો મિત્રો. જો મિત્રો આવતરીઓ દેખાઈ ગયો. આ આપણે જણકી મોટર ને જો બડી મોટર એ રહી જરાક જ છે પાણી. ચાલો મિત્રો કન્ટિન્યુ. અને માંડવી દેખાડું ને તો માંડવી ઉપર ચડી જાય દેખાય મિત્રો. માંડવી કાલ પરમથી મિત્રો હાઈરે થઈ જાય. ત્યારે તમને તે બતાવશું. અત્યારે મસ્ત મજાના આપણે પગ ભર્યા લઈ અને પછી ગાઈસ મસ્ત મજાના આપણે પાવડો છોડી એવા છીએ. ઓણી જોડી લીધી છે બરોબર. અને અત્યારે મસ્ત મજાનો નાસ્તો પાણી કરી લીધું હોય અને કુંતરી પણ પી ગઈ છે અને હવે પાવાના હે માલ. મસ્ત મજાના 5 વાગી ગયા છે. તો ચાલો ફટાફટ માલ પાઈ નાખીએ. આજે માલમાં પાવામાં થોડું મોડું થઈ ગયું છે પણ જો માસી શિવળ બને મિત્રો દેખાય. અહીં સુધી બની ગયો અને અહીં સુધી પાણી પીએ છે. શિષ્યોને પાણી પાવાનું ચાલુ છે બરોબર. અહીં સુધી હજી સુકાણો નથી એટલો સુકાઈ ગયો. તો ચાલો ફટાફટ માલ પાઈ લઈએ મિત્રો. માલ પાવામાં મોડું થઈ ગયું. મંગોળી જોતી હતી બાપા કન્ટેન. સો ગાઈસ બધી ભેંસોને આપણે પાઈને બાંધી દીધી છે બરોબર. જોઈ લ્યો અમુક બેસી ગયું અને અમુક ઓગારવા રહે ને અમુક ઊભી હોય. બાકી ઓલી ત્યાં પાડી છે ને મિત્રો પડી હતી કુંડીમાં માંડ નીકળી હો મિત્રો. બાકી હવે જો આગળ જવું છે આપણે કદમ વાટવા. અરે સોરી મિત્રો ભેગું કરવા. બાકી કુંદરી મસ્ત રીતે પેવાઈ ગઈ છે એવું હે મિત્રો. બાકી ગાઈસ જોઈ લ્યો બાપાની કુંદરી કેવી રીતે મસ્ત રીતે હોઈ ગઈ છે. અત્યારે વણી જોડી લીધી માંડી ઘૂમરો મારવા જાય છે બરોબર. વાવવા તો અહીંયા એક જ ઉથળ છે ક્યાંય જાય ખબર નહીં બરોબર. બાકી જ્યાં મંગો બેઠો હોય તો ચાલો મિત્રો આ બ્લોગ અહીંયા પૂર્ણ કર્યો છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ પણ બસ એટલું જ મળીએ. કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ થતા તો બધા મિત્રોને રામ દે અને જય શ્રી રામ જય જય કરીશ. એની પહેલાં મિત્રો તમે ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ નાખજો. બ્લોગ ગમે તો લાઈક નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ
ભૂલતા નહીં. ચાલો મિત્રો, કાલે મળીએ નવો લોક સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.